શરૂમાં વાત કરીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો 8 ફેબ્રુઆરીના રોજ જાહેર થયા હતા। ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે, પરંતુ મુખ્યમંત્રીનો ચહેરો હજુ સુધી નક્કી થયો નથી। પ્રધાનમંત્રી મોદીના પરત ફર્યા બાદ નવી સરકારની રચનાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે। એવું માનવામાં આવે છે કે મુખ્યમંત્રીના ચહેરા અંગે અંતિમ નિર્ણય પીએમ મોદી લેશે। તેથી ભાજપના નેતાઓ પ્રધાનમંત્રી મોદીના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા હતા। હવે શપથ ગ્રહણ સમારોહ પહેલા મુખ્યમંત્રીના ચહેરા પર ઝડપથી નિર્ણયની રાહ જોવાઈ રહી છે। ત્યારે જીતેલા ધારાસભ્યોમાંથી 3 ધારાસભ્યોના નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે। ત્યારે માનવામાં આવી રહ્યું છે કે ભાજપ કોઈ નવા ચહેરાને તક આપીને 100 કોઈને ચોંકાવી શકે છે, તો બીજી તરફ કોઈ યુવા મહિલા ચહેરાને પણ તક આપવામાં આવી શકે છે, જેને લઈને ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે। અગાઉ પ્રવેશ વર્માનું નામ આગળ માનવામાં આવી રહ્યું હતું, પરંતુ હવે ભાજપ કોઈ નવા ચહેરાને પણ તક આપે તેવી સંભાવનાઓ વધુ પ્રબળ બની રહી છે। જોકે દિલ્હીના મુખ્યમંત્રી ચહેરા પર જેપી નડ્ડા અને અમિત શાહ સાથે ચર્ચા કર્યા બાદ વડાપ્રધાન મોદી અંતિમ નિર્ણય લેશે।